ઢંગથી સંબંધ સાચવજો સાહેબ, ઢોંગ કરીને નહીં. બધાને સારા સમજી લેવા એ જ આપણી ખરાબ આદત છે. માણસ જ્યારે જતું કરીને થાકી જાય છે ત્યારે તે સંબંધને પણ જતો કરી દે છે. અનુભવ એટલે માણસે પોતાની ભૂલને આપેલું રૂપાળું નામ. જો દુનિયામાં કંઈ છોડવા જેવું હોય તો પોતાને ઊંચા અને બીજાને નીચા દેખાડવાનું છોડી દો. જે કદર કરતા નથી એના માટે લોકો રડે છે અને જે કદર કરે છે તેને લોકો રડાવે છે. સવારે રોજ મંદિરમાં જઈ ઝાલર વગાડે છે. સૂતેલો છે એ પોતે અને એ ઈશ્વરને જગાડે છે. મદદ ખૂબ મોંઘી વસ્તુ છે. દરેક પાસેથી તેની અપેક્ષા ના રાખો, કારણ કે ખૂબ ઓછા લોકોનું દિલ ધનવાન હોય છે. ગજબ નજારો છે સાહેબ આ દુનિયાનો. બધું ભેગું કરે છે ફક્ત ખાલી હાથ જવા માટે. શબ્દ શણગારી પણ દે છે અને સળગાવી પણ દે છે. માણસના નહીં, ઈશ્વરના આધારે રહેજો. ઈશ્વર સંભાળી લેશે અને માણસ સંભળાવી દેશે. વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય એ સારા સ્વભાવથી પૂરી કરી શકાય છે, પણ સારા સ્વભાવની ખોટ હોય ને એ સુંદરતાથી પૂરી કરી નથી શકાતી મારા વાલા. ભૂલવા જેવી વાતો યાદ છે ને, એટલે આ જિંદગીમાં મોટો વિવાદ છે અને વિવાદ ચાલ્યા કરે છે. તમે જ્યારે સફળ થાવ છો ને ત્યારે પરિચય દુનિયા સાથે કરાવે છે, પણ જ્યારે તમે નિષ્ફળ જાઓ છો ત્યારે દુનિયાનો પરિચય તમને થાય છે. આ એક મોટો અનુભવ છે. જિંદગીના તડકાને સહન કરતા શીખો. ખાટું મોરું તો થયા કરે. એ છોડ મોટા ભાગે સુકાઈ જાય છે, કારણ કે જેનો ઉછેર છાયામાં થયો હોય છે. તમે મોટા થયા એ મહત્ત્વનું નથી, તમે કેમ ઉછેર્યા ને એ ખૂબ મહત્ત્વની વાત છે મિત્રો. કોઈને મદદ કરવાની હરીફાઈમાં દોડજો, તમે જીતી જશો, કારણ કે ત્યાં બહુ ઓછા લોકો ભાગ લે છે અને આમેય બીજાની જિંદગીમાં વધારે ભાગ લે છે, પણ બીજાના દુઃખમાં ક્યારે ભાગ નથી લેતા. એ આ દુનિયાની વાસ્તવિકતા છે. પડી જવું એ હાર નથી, હાર તો એ છે તમે ઊભા થવાની ના પાડી દો છો અને હિંમત હારી જાઓ છો. અરીસો તો માનવીનો ફક્ત સૌંદર્યતાને દેખાડે છે, પણ સત્ય નહીં. સત્ય હંમેશા હૃદયમાં હોય છે, એ દેખાતું નથી મારા વાલા. હારેલા માણસનો હસતો ચહેરો જીતેલી ખુશીને મારી નાખે છે બિરાદર. માણસની ભૂલોને માફ કરી શકાય છે, ચાલાકીઓને નહીં, કારણ કે અહીં ચા કરતાં કીટલી અને ચમચા ઝાઝા વધી ગયા છે. અહીં માણસો ઠેર ઠેર છે, બસ માણસાઈ વેર વિખેર છે, કારણ કે બધાને બધાઈને જેવું અને તેવું સંભળાવી દેવામાં મજા આવે છે. હસી જવાથી અને હટી જવાથી ઘણા બધા પ્રશ્નોનો અંત આવી જાય છે, પણ આ એક કડવું સત્ય છે. કેમ કે બધાને મૌન રહેવું છે, પણ બોલ્યા વગર ચાલતું નથી યાર, કારણ કે સમજાઈને એને લાખો વંદન. અને અમુક તો માત્ર આ વિડીયો જોવે છે. મિત્રો, આ વિડીયો જોઈને આગળ મોકલજો, કેમ કે કદાચ એકાદો વિચાર કોઈને આવી જાય. જય હિન્દ, જય ભારત, જય 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 દ્વારકાધીશ.